ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 4 दिव्य ज्ञान श्लोक संख्या 37। यथा एतांसि समद्धिः समिद्धः अग्निः भस्मसात् कुरुते अर्जुन ज्ञान अग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथेतांसि समिद्धो अग्नि भस्मसात् कुरुते अर्जुन ज्ञान अग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथा एधांसि यथेधांसि संसिद्धो यथेधांसि समसिद्धो अग्निर् भस्मसात् कुरुते अर्जुन ज्ञान अग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथेधांसि समिद्धो अग्नि भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथेधांसि समिद्धो अग्नि भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मात् कुरुते तथा यथेधांसि समिद्धो अग्नि भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथेधांसि भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। माताजी यथेधांसि समिद्धो अग्नि भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथेधांसि समिद्धो अग्नि भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। शब्दार्थ यथा જેવી રીતે એધાંસી ઈંધણને સમિદ્ધ પ્રજ્વલિત અગ્નિ અગ્નિ ભસ્મસાત ભસ્મ કુરુતે કરી દે છે અર્જુન હે અર્જુન જ્ઞાન અગ્નિ ज्ञान रूपी अग्नि सर्वकर्माणि
ભૌતિક કર્મના સર્વ ફળોને ભસ્મસાત ભસ્મ કૃતે કરે છે તથા તેવી રીતે. અનુવાદ અને ભાવાર્થ. કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા. જેવી રીતે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. ભાવાર્થ. આત્મા તથા પરમાત્મા વિષય પૂર્ણ જ્ઞાન તથા તેમના સંબંધની સરખામણી અગ્નિ સાથે કરવામાં આવી છે. આ અગ્નિ પાપ કર્મોના સમસ્ત ફળોને બાળી નાખે છે. એટલું જ નહીં, પણ પુણ્ય કર્મોના ફળને પણ બાળીને ભસ્મ કરી નાખે છે. કર્મફળની અનેક અવસ્થાઓ હોય છે: ક્રિયમાણ, પ્રારબ્ધ, સંચિત તથા પૂર્વભુક્ત. પરંતુ જીવાત્માની સ્વરૂપ સ્થિતિનું જ્ઞાન આ સર્વને બાળીને ભસ્મ કરે છે. જ્યારે મનુષ્યને સંપૂર્ણ જ્ઞાન થાય છે, ત્યારે પૂર્વના કે પછી મળનાર સર્વ કર્મફળ ભસ્મ થઈ જાય છે. વેદોમાં કહેવામાં આવ્યું છે, ઉભે ઉહે વેશ એતે તરત્ય અમૃત સાધવ અસાધુની. મનુષ્ય પાપ તથા પુણ્ય બંને પ્રકારના કર્મફળોને જીતી લે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુર્નિમિત્તં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં. શ્રી ગુરૂન વૈષ્ણવાં ચ શ્રી રૂપં સાગરજાतं સગણ રઘુનાથં तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા વિશાખાન્વિતાંશ્ચ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિધિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિને. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આજનો શ્લોક આ બહુ મહત્વપૂર્ણ છે, નહીં? શું બતાવે છે આજનો શ્લોક? આનાથી પહેલે દિવ્ય જ્ઞાન વિશેની જે ચર્ચા થઈ રહી છે, આ આખું ચેપ્ટર છે દિવ્ય જ્ઞાન વિશે, નહીં? દિવ્ય જ્ઞાન એટલે આધ્યાત્મિક, નહીં? જ્ઞાનના ઘણા બધા પ્રકાર હોય છે. તો વિશેષ કરીને આજે ચતુર્થ અધ્યાયમાં જે દિવ્ય જ્ઞાન વિશેનું વર્ણન થઈ રહ્યું છે, એ દિવ્ય જ્ઞાન જેનું સંબંધ ભગવાનની સાથે છે, પ્રત્યક્ષ. તો આ એની વિશેષતા છે. આ ચોથા અધ્યાયની વિશેષતા શું છે કે અહીં ભગવાન સ્વયં પોતાના વિશે બતાવી રહ્યા છે. નહીં, આપણે શરૂઆતમાં જોયું કે ભગવાન બતાવે છે કે કેવી રીતે સૌથી પહેલે જ્ઞાન પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે, અને કાળના પ્રભાવથી ધીરે ધીરે એ જ્ઞાન વિલુપ્ત થવા લાગ્યું. તો એ જ જ્ઞાન હું પાછું તને આપી રહ્યો છું. અને ભગવાન પોતાના વિશે બતાવે છે કે અર્જુન, તારા અને મારા ઘણા બધા પ્રાગટ્ય થઈ ચૂક્યા છે, પણ તું જીવાત્મા છે તો ભૂલી જાય છે. પણ હું એ બધી વસ્તુ ભૂલતો નથી, કારણ કે તારું શરીર દર ફેરી બદલાયા કરે છે, પણ હું એને જ રહું છું, તો મને બધું યાદ રહી છે, નહીં? પછી ભગવાન પોતાના વિશે હજુ બતાવે છે કે હું કેવી રીતે આ જગતમાં અવતરિત થાઉં છું. તો ભગવાન પોતાની ઈચ્છાથી આવે છે, અને શું કરવા આવે છે એનો ઉદ્દેશ બતાવે છે કે કેવી રીતે અહીંયા હું આવું છું આ ધર્મની સ્થાપના કરવા,
સાધુઓની રક્ષા કરવા અને જે દુષ્કૃતિ લોકો છે એ લોકોનો વિનાશ કરવા. અને પછી આગળ બતાવે છે ભગવાન ધીરે ધીરે જે પ્રકારના લોકો જેવી રીતે મારી શરણમાં આવે છે તેને હું તે પ્રકારનું આદાન પ્રદાન કરું છું. તો આ આપણે ઘણી વાર વાંચ્યું હશે કે હા ઠીક છે, એમાં શું વિશેષતા છે? તો વિશેષતા એ છે કે ભગવાન અહીંયા પોતે પોતાની પ્રકૃતિ વિશે પોતે બતાવી રહ્યા છે નહીં, હું આ છું, હું આવી રીતે અહીં આવું છું ને આવી રીતે બધા કાર્યો કરું છું. એ ભગવાન પોતે જ પોતાના વિશે બતાવે છે. અને અલગ અલગ અવતારોનું પણ આની અંદર કોન્સેપ્ટ આવે છે, કેવી રીતે ભગવાન અહીં આવે છે અને ધર્મની સ્થાપના કરે છે અલગ અલગ યુગોમાં આવીને. તો આ બધું ઇન્ફોર્મેશન બીજી જગ્યાએ પણ છે, પણ ત્યાં અપ્રત્યક્ષ રૂપથી છે કે હા એક પરમ સત્ય છે, અહીં આવી રીતે આવે છે, એ નિર્વિકાર છે, નિર્વિશેષ છે, ને એવી રીતે અપ્રત્યક્ષ કે એમના પગ નથી તો તે છતાં પણ એ ચાલે છે, એમના નેત્રો નથી તે છતાં એ બધી વસ્તુ જોઈ છે. તો ત્યાં આવી રીતે બતાવવામાં આવે છે અપ્રત્યક્ષ રૂપથી કે કેવી રીતે ભગવાનનું શરીર દિવ્ય છે, કેવી રીતે ભગવાન આપણા ભૌતિક વિચારધારણાથી પર છે. તો ત્યાં ભગવાન વિશે આવી રીતે અપ્રત્યક્ષ માહિતી છે. પણ આ ચોથા અધ્યાયની અંદર વિશેષતા શું છે કે ભગવાન પોતે જ પોતાના વિશે કહી રહ્યા છે કે હું આવી રીતે છું, આવી રીતે અહીં આવું છું ને આ મારો ઉદ્દેશ છે ને આવી રીતે આ લોકો મને સહાય કરે છે. તો આ એની વિશેષતા છે. તો એના પછી ધીરે ધીરે ભગવાન બતાવે છે કેવી રીતે બધા અલગ અલગ લોકો ભગવાનને જાણવા માટે અલગ અલગ પ્રોસેસનું વર્ણન છે. કેવી રીતે યજ્ઞ ચક્રનું, કે અલગ અલગ પ્રકારનું યજ્ઞ ચક્ર છે. તે બધા યજ્ઞ અલગ અલગ સ્વાધ્યાય યજ્ઞ, દાન, તપ, આ બધા અલગ 5 શ્લોકમાં જે યજ્ઞનું બતાવે છે એનો ઉદ્દેશ શું બતાવે છે પછી કે આ સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને ચ પલાયિત, કે આ બધાનું કાર્ય શું છે? અંતમાં જ્ઞાન મેળવવું, દિવ્ય જ્ઞાન પ્રતિ આગળ વધવું. એ માટે આ બધાનો ઉદ્દેશ છે. જે વ્યક્તિ આ બધી વસ્તુ જાણીને સમજીને જ્યારે કાર્ય કરશે તો એનું વાસ્તવિક ફળ મેળવી શકશે. તો ત્યાં એક આવી રીતે અપ્રત્યક્ષ વિધિ બતાવી. પછી બીજી વિધિ શું બતાવી 34 નંબર શ્લોકમાં કે આવી રીતે કે તમે એક નિષ્ઠાવાન સૌથી પહેલે ગુરુની પાસે જાઓ, એમની સેવા કરો અને એમના સેવા કર્યા પછી એમનાથી પ્રશ્ન પૂછો અને તમને જ્ઞાન આપશે. એ દિવ્ય જ્ઞાન આપશે. કેમ આપશે? કારણ કે તત્વદર્શી છે, એ બધી વસ્તુ જાણે છે. તો હવે જ્ઞાન મળશે તો એનાથી ફાયદો શું થશે? ઠીક છે, દિવ્ય જ્ઞાન મળ્યું એનાથી શું ફાયદો થશે? કેમ મારે દિવ્ય જ્ઞાન લેવું છે? તો એનું ફાયદા વિશે અહીંયા ભગવાન બતાવી રહ્યા છે કે એનાથી શું થશે? જો તમે દિવ્ય જ્ઞાનમાં સ્થિત થશો તો તમે બધી વસ્તુ સમજી શકશો કે આ જે જીવાત્માઓ છે, જે બધા અહીંયા ઉપસ્થિત છે, બધા મારા જ અંશ છે. તો એ સમજીને તું ત્યારે કાર્ય કરશે ને મારા આદેશ પણ આવી રીતે કાર્ય કરશે તો આ કર્મફળમાંથી બહાર નીકળશે નહીં. તો આજનો જે શ્લોક છે એ બહુ મહત્વપૂર્ણ છે. કેવી રીતે મહત્વપૂર્ણ છે કે અહીંયા ભગવાન બતાવે છે કે જ્ઞાન દ્વારા કેવી રીતે કર્મ બળીને ભસ્મ થઈ જશે. તો અહીંયા ઉદાહરણ આપે છે ભગવાન કે જેવી રીતે અગ્નિ છે, અગ્નિ લાકડાને કેવી રીતે બાળીને એકદમ ભસ્મ કરી દે છે. તો અગ્નિ આ જ્ઞાનને અગ્નિના રૂપમાં સરખામણી કરવામાં આવી છે. કેમ? કારણ કે અગ્નિ એક એવી વસ્તુ છે કે એના અંદર તમે ગમે તે વસ્તુ નાખો બધું પીગળાવી દેશે, બધું બાળીને ભસ્મ કરી દેશે ને. એટલે ભગવાન અહીંયા જ્ઞાનને અગ્નિના રૂપમાં બતાવે છે, એની સરખામણી કરે છે. અને પ્રભુપાદ આના જે પરપોટમાં લખી રહ્યા છે, પ્રભુપાદ ભાવાર્થમાં બતાવે છે અને આ શાસ્ત્રથી કોડ કરી રહ્યા છે બૃહદારણ્ય ઉપનિષદથી. તો આ હવે ભગવદ્ ગીતાની જે વિશેષતા છે તો એના અંદર આપણે જોઈ શકીએ કે જો અત્યાર સુધી જે તમને હું બતાવ્યું એ તો એક એંગલ છે એની વિશેષતાને. એનું બીજું શું છે કે પુણ્ય અને પાપ બેઉ કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. સામાન્ય રીતે આ લોકો શું વિચારે છે? લોકોની વિચારધારણા શું હોય છે કે જે પાપ કાર્ય છે એ ખરાબ છે, એ નિંદનીય છે, એ નહીં કરવું જોઈએ. પણ પુણ્ય તો કરવા જ જોઈએ નહીં. પુણ્યને તો કાં આપણે છોડીએ છીએ? પેલો તો એકદમ પાપી છે, બધું ખરાબ કાર્ય કરી રહ્યો છે. અમે તો સારું કરી રહ્યા છીએ. અમે તો માતાજીમાં જઈએ, અલગ અલગ વિધિઓને પાલન કરીએ, ગરીબોને ખવડાવીએ તો સારું કાર્ય છે, પુણ્યનું કાર્ય છે. જે જરૂરતમંદ છે એને મદદ કરીએ છીએ નહીં, બીજાને માન આપીએ છીએ, આ તો બધું સારું કાર્ય છે. દાન આપીએ છીએ, બધું સારું કાર્ય છે. તો સારું કાર્યના ફળ તો મળવા જ જોઈએ ને.
નહીં? આપણે તો એ રીતે જ વિચારીએ કે સારું કાર્યના ફળ તો આપણને મળવા જોઈએ, પણ ભગવાન શું કહે છે કે જો તમે આ દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરશો તો આવી રીતે સારા અને ખરાબ, પાપ અને પુણ્ય બેવ કર્મને ફળને બાળીને ભસ્મ કરી દેશો. તો કેમ એવું પ્રશ્ન થાય ને કે આપણે આટલું બધું મહેનતથી પુણ્ય કરીએ અને પુણ્યનું ફળ તો ભસ્મ થઈ જશે, આપણને મળશે જ નહીં ભોગવવાનું, તો કેમ આપણે એવા માર્ગમાં જઈએ? કેમ આપણે આપણા પુણ્યને બારીએ? નહીં? પ્રશ્ન નહીં થાય? સામાન્ય પ્રશ્ન છે. પુણ્યના ફળ તો મળવા જ જોઈએ, પાપના નહીં મળે તો સારું. એટલે સામાન્યતઃ લોકોને એક વૃત્તિ છે, જ્યારે કંઈક પાપ કાર્ય કરે તો સાથે સાથે થોડુંક પુણ્ય કરે. કેમ એ પુણ્ય કરે? કે જે એમણે પાપ કર્યું છે, પાપની સજા એમની એવી માનસિકતા કે મેં આટલું પાપ કર્યું તેની સામે મેં આટલું પુણ્ય કરી દીધું એટલે મને ફાયદો થશે. નહીં? બધા આ જ મોટાભાગે આ જ કોન્સેપ્ટમાં ચાલે. બે પ્રકારના જે વ્યક્તિ હોય ને, એક અસુર અને એક દેવતા. તો અસુર જે છે એ તો ખરાબ છે જ, પણ દેવતા તો સારું છે. નહીં? તો આપણે પણ વિચારીએ સારા કામ તો કરવા જ જોઈએ, પુણ્ય તો કરવા જ જોઈએ. પણ આ ભગવદ્ ગીતાની વિશેષતા છે. શું વિશેષતા છે? અહીંયા બધી વસ્તુ કમ્પેરિઝનમાં ચાલે છે. તમને થોડુંક ઉદાહરણ દ્વારા થોડુંક સમજી શકો કેવી રીતે હોય છે કે સામાન્ય ત્યાં ધર્મની વાત થાય છે. ધર્મ પાલન કરવું જોઈએ, મોટાને માન આપવું જોઈએ, પોતાના નિયત કર્તવ્ય કરવા જોઈએ, નહીં? મમ્મી પપ્પાના સેવા કરવા જોઈએ ને એ બધી વસ્તુ કરવું જોઈએ. આપણે આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ, તો ધર્મનું કામ છે. આવી રીતે ચાલે છે. તો આ ભગવદ્ ગીતાની વિશેષતા શું છે કે આની જે શરૂઆત છે, ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક શું છે? કોઈને યાદ છે ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક? એમ નહીં, હાથ એમ નહીં, આ શું છે? તમને પૂછવામાં આવે ત્યારે હાથ ઊંચું કરવાનું કે હા હું બતાવીશ એમ. બીજું કોઈ અહીંયા આમાંથી કોઈ નહીં બતાવવા માંગશે? અચ્છા, પ્રભુજી પહેલો શ્લોક કોઈને યાદ છે? હા બતાવો. સંજય તો શું છે? ધૃતરાષ્ટ્ર ઉવાચ. નહીં? તો ધૃતરાષ્ટ્ર ઉવાચ, ધૃતરાષ્ટ્ર કોણ છે? આખું મહાભારતમાં ધૃતરાષ્ટ્ર કોણ છે? એક વિલનનો રોલ કરી રહ્યો છે ને? નહીં? તો ભગવદ્ ગીતાનું તમે સ્ટાર્ટિંગ જો કોનાથી છે? ધૃતરાષ્ટ્ર છે, જે એક વિલનનો રોલ આખા વિલન જ છે આખા મહાભારતમાં. ને એના લીધે તો એનાથી ભગવદ્ ગીતા સ્ટાર્ટ થાય છે. અને ભગવદ્ ગીતા શું છે? આખા વેદ, ઉપનિષદ, પુરાણ, વેદાંત સૂત્ર બધાનો સાર છે. નહીં? ભગવદ્ ગીતા એક ઉપનિષદનો પણ સાર કહેવામાં આવે છે ને એને આવી રીતે પરિભાષિત પુસ્તક કહેવામાં આવે છે. બધી વસ્તુની પરિભાષા આપે છે. તો તેની શરૂઆત કોના સાથે થાય છે? એક વિલન સાથે, એક ગંદા વ્યક્તિ સાથે. તો પ્રશ્ન નહીં થાય કેમ એવું? આ ભગવદ્ ગીતા જે આપણી સંસ્કૃતિમાં એકદમ મહાન ગ્રંથ છે, નહીં? તો એની શરૂઆત કેમ આવા વ્યક્તિ? આપણે કોઈ પણ મહાન કાર્ય કરશું તો કોને બોલાવશું? કોના દ્વારા એનું ઉદ્ઘાટન કરાવશું? સારા વ્યક્તિ પાસે, નહીં? જે સારા હોય, સજ્જન હોય, મહાન હોય, જેમની નામ ના હોય, આપણે એના પાસે એનું શરૂઆત કરાવશું. પણ ભગવદ્ ગીતાની શરૂઆત કોની સાથે થાય છે? ધૃતરાષ્ટ્ર વાંચ. તો શું વેદવ્યાસજી નહીં જાણતા હતા કે ભાઈ આ તો વિલન છે? અને કાં બીજા અધ્યાયથી ડાયરેક્ટ ચાલુ કરી દેશે કે શ્રી ભગવાન વાંચે એમ કૃતસ્વાકસ્મલમ ઇદમ કરીને, કે આવી રીતે 2.11 થી ડાયરેક્ટ ચાલુ કરી દેતે ને ભગવદ્ ગીતા. પણ ત્યાંથી નહીં કર્યું. કેમ અહીંથી કર્યું? કારણ કે આ એની વિશેષતા બતાવવા માટે કે ભગવદ્ ગીતા સ્ટાર્ટ ક્યાંથી થાય છે? એક વિલન દ્વારા, નહીં? અને પછી અર્જુન પોતાની દલીલો મૂકે છે. અને એની જે બધી દલીલો છે અનુસૃષ્વે, હું આવી રીતે સાંભળ્યું છે પરંપરા દ્વારા. અને એની જે બધી દલીલો છે કેવી છે? ધર્મસંમત છે. એની દલીલ કેવી છે? ધર્મસંમત છે. પોતાના મનથી નથી કંઈક કહી રહ્યો કે હું એવું માનું છું, મારું એવું માનવું છે. ના, સામાન્ય લોકો શું કરે? પોતાનું મંતવ્ય રજૂ કરે કે મારું આવું માનવું છે, આ કાર્ય સારું છે, આ કાર્ય ખરાબ છે. તો આપણે આપણા મનથી ડિસાઈડ કરીએ. પણ અર્જુન એક પ્રામાણિક વ્યક્તિ છે, તો એ પોતાના મનથી કંઈ નહીં કહી રહ્યો. એ કહે છે આવી રીતે હું સાંભળ્યું છે પરંપરા દ્વારા, આવી રીતે આચાર્યો દ્વારા હું આવી રીતે સાંભળ્યું છું કે આ યુદ્ધ જો કરશું તો આટલું બધું હાનિ થશે, પાપ લાગશે, આપણે નરકે નિયતમ વાસો, હંમેશા માટે નરક જતો રહીએ,
ને આવી રીતે સ્ત્રી દૂષિત થશે, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે ને આવી રીતે એને બધી જે સમાજની જે દલીલો છે એકદમ પરફેક્ટ એમ ધર્મના તર્ક દ્વારા એને બધું સ્ટેબ્લિશ કરી, પોતાનું મંતવ્ય નહીં મૂક્યું. તો પહેલા આવ્યો વિલન એટલે જે અધર્મનું પ્રતીક છે, પછી આવ્યું ધર્મ ને અર્જુનની જે બધી દલીલો છે ધર્મ છે, ધર્મ શાસ્ત્રની સાથે છે, ધર્મ સંમત છે. અને ભગવાન જે હવે નોલેજ આપી રહ્યા છે ત્યાર પછી તે શું નોલેજ આપી રહ્યા છે? ધર્મથી ઉપર અધ્યાત્મ નહીં કે કેમ એવું? કારણ કે ધર્મ જે છે, ધર્મ મૂલમ હિ ભગવાન, ધર્મનું મૂળ છે ભગવાન નહીં. ધર્મન તું સાક્ષાત ભગવત પરિણીતમ, ભાગવતમ બતાવે છે કે ધર્મની સ્થાપના તો ભગવાને કરી છે. તો ભગવાન ઈચ્છે છે અહીંયા યુદ્ધ થવું જોઈએ. કારણ કે અર્જુન જે જોઈ રહ્યો છે એ થોડુંક નાનું દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છે કે હું આવી રીતે કરીશ તો આવી રીતે લોકો મરી જશે અને આવી રીતે બધી સજા, બધી પ્રજા જે છે આવી રીતે ધીરે ધીરે વર્ણશંકર ઉત્પન્ન થશે અને લોકો આવી રીતે પિંડદાન બંધ થશે ને આવું થશે આવું થશે. એ પોતાની નાની બુદ્ધિથી વિચારી રહ્યો છે, નાનું વિઝન. પણ ભગવાન મોટા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે કે અત્યારે જો આ જે સામે વિપક્ષી દળ છે, જે અસુરો છે, જે આવી રીતે આ દુર્યોધન પાર્ટીમાં જેટલા છે, જે અધર્મી છે, એ લોકોને જો મારવામાં નહીં આવે તો શું થશે? ધર્મની સ્થાપના જ નહીં થશે. જે ભગવાનનો ઉદ્દેશ છે એ તો રહી જશે નહીં. અને બધા આવી રીતે અધર્મના માર્ગ દોરાશે અને એ લીધે ધીરે ધીરે બધા નરકમાં જશે. તો ભગવાન અહીં ત્યાર પછી આવી રીતે આત્મા વિશેનું જ્ઞાન આપે છે, એટલે આધ્યાત્મિકતા, અધ્યાત્મ જ્ઞાન આપે છે કે ભગવાન આ બેઉથી ઉપર એક ત્રીજું જ્ઞાન આપી રહ્યા છે, જે આ દિવ્ય જ્ઞાન. કે આ દિવ્ય જ્ઞાનથી જ્યારે આડું થઈને તમે જોશો તો તમને બધી વસ્તુ ખ્યાલ આવશે કે કઈ વસ્તુ શું છે, શું નથી, કેવી રીતે કરવું અને કેવી રીતે નહીં કરવું. તો આ એની વિશેષતા છે ભગવદ્ ગીતાની. મેં એ બતાવવા માંગતો હતો કે શું છે કે સામાન્યતઃ આ લોકો પાપ અને પુણ્ય અંદર ફસાયા હોય છે કે આ પાપ કાર્ય છે અને આ પુણ્ય કાર્ય છે. તો પાપ નથી કરવા અને પુણ્ય કરવા છે. તો આ સામાન્ય લોકો માટે એ લોકોની વિચારધારણાથી બરોબર છે. કેમ કે એ લોકો વિચારે છે કે હું પાપ કરીશ તો નરક જઈશ, પણ જો હું પુણ્ય કરું તો હું ક્યાં જઈશ? સ્વર્ગમાં. અને ત્યાં આવી રીતે હું અલગ અલગ અપ્સરાઓનો ભોગ કરીશ, આનંદ માણીશ. તો એ દ્રષ્ટિકોણથી એ બરોબર છે, પણ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ એ નથી. ભગવદ્ ગીતાનો ઉદ્દેશ શું છે? આ બે વસ્તુથી ઉપર ઉચકવું નહીં, પાપ અને પુણ્ય. જે પાપ છે એ તો પાપ છે જ, પણ પુણ્ય પણ જે છે એ મોટા દ્રષ્ટિકોણથી જ્યારે જોઈએ, જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ, આત્માના દ્રષ્ટિકોણથી જોઈએ, તે પુણ્ય પણ પાપ છે. તો એ કેવી રીતે છે? પાપ તો પાપ છે, ખ્યાલ આવે છે? જેવી રીતે કોઈને મારવું, કોઈને લૂંટી લેવું, ઘરને સળગાવી દેવું, કોઈને કિડનેપ કરવું, એ શું છે? પાપ કાર્ય છે ને. સામાન્ય રીતે આપણે નહીં કરીશું. કોઈ નાના છોકરાને મારવાનું હોય, ભલે છોકરો બાજુવાળાનો હોય, પણ આપણે એને જ્યારે મારશા પછી આપણને નથી ગિલ્ટી ફીલ થાય, મારે એવું નહીં કરવું જોઈએ નહીં. ભલે એ છોકરો ત્યારે ભૂલ ભલે કરી હોય, પણ આપણા મનમાં એવું ચાલે છે. કેમ એવું? કારણ કે આપણે એવી રીતે ટેવાયા છે કે આ ખરાબ કાર્ય છે, ગંદુ કાર્ય છે નહીં. તો બરોબર છે, તો પાપ કાર્ય છે એ તો નથી જ કરવું. પણ પુણ્ય કાર્ય કેવી રીતે પાપ છે? પાપનો તો ચાલો ખ્યાલ આવે કે ભાઈ એ તો ખરાબ કાર્ય છે, પણ પુણ્ય તો કરવા જોઈએ ને. એમાં શું ખોટું છે? પુણ્ય તો કરાય. પુણ્ય કરવામાં શું તકલીફ છે? તો કેમ અહીંયા ભગવાન આ પ્રકાર લખી રહ્યા છે? આવી રીતે પાપ અને પુણ્ય બેવ કર્મના ફળને બાળીને ભસ્મ કરી દે છે. પાપ અને પુણ્ય, હા, પાપ અને પુણ્ય બેવને ભોગવવા માટે અહીં આવું જ પડે છે. અલ્ટિમેટ આપણે આ હા, ને આપણે રહી જશું આ જ જગતમાં. આપણી સ્થિતિ આ જગતમાં જ રહી જશે. આપણે અહીંયાથી બહાર જે ભગવાન કૃષ્ણ જે આપણને આપવા આવ્યા હતા અહીંયા, અને જે ચૈતન્ય માર્ગ આપણને આપી રહ્યા છે, આપણે કોઈ પ્રાપ્ત નહીં કરી શકશું. આમ જ ફસાઈ રહેશું પાપ અને પુણ્યમાં. તો આ બેઉથી ઉપર ઉઠવાનું છે. અને શું કરવાનું છે? ભગવાનની વાત માનવાની છે, ભક્તિ કરવાની છે. આપણે પુણ્ય અમુક કરીએ કે ચલો ભાઈ આજે દાન કરીએ કે પૈસા આપીએ કે બીજી રીતે બી, ભાઈ એ ખરાબ રીતે વાપરે એનું પાપ પણ આપણને જ લાગે. એ પુણ્ય હોય છતાં બી આપણને, હા, એ તો છે જ. કહું ને કે પાપની પુણ્ય આ બંને એક સરખું છે. એ એક એનો રીતે ઉપયોગ કરે તેના પર આધાર છે.
નહીં નહીં, એ ધારો કે તમે એને પૈસા આપો અને એ પૈસાનો સારો ઉપયોગ કરે પણ ભક્તિમાં નહીં લગાડે, કૃષ્ણ ભક્તિના પ્રચારમાં નહીં લગાડે, ભગવાનના જે ઉપદેશ છે એ પ્રચારમાં નહીં લગાડે, ભગવાનના ભક્તની સેવામાં નહીં લગાડે, તો એ પણ અલ્ટિમેટ પાપ તો નહીં કહેવાય, પણ એ જગતમાં રહેશે એટલે ઊંચા દ્રષ્ટિકોણથી એ પાપ છે. કારણ કે રહી જશે અહીંયા જ, પુણ્યના ફળ ભોગવવા માટે આવવું પડશે, એટલે ફળ ભોગવવા માટે આવવું પડશે એટલે અહીંયા જ રહેશે, એમ આ જગતમાં જ રહેશે. ઉપરના લોકમાં જશે, પાછો નીચે આવશે, ઉપર નીચે એમ એનું આવાગમન ચાલુ રહેશે, આવાગમન બંધ નહીં થશે. તો એ દ્રષ્ટિકોણથી એ પણ પાપ છે એમ. જે છે એમાં પુણ્યના 3 પ્રકાર હોય: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ પાછળ પુણ્ય કર્મ કરવા છે. પણ પુણ્ય કર્મ કરવા કેમ જોઈએ એના બી 2 કારણ છે. પણ ભગવાન પુણ્ય કર્મથી ઉપરની વાત કરે છે, છતાં પણ આપણે પુણ્ય કર્મનું જે છે યજ્ઞદાન સતત એવી કરવું જોઈએ. કારણ કે જ્યારે આપણે જે સારા કાર્ય કરીએ ત્યારે જગતમાં માહોલ એક સારો બની રહે છે, અને એને આપણને જોઈને બીજા બી સારા કાર્ય કરે એટલે માહોલ સારો ને એમાં એક આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને બીજું કે આપણને ખરાબ ટેવ છે, માનો કે આપણે એક ખરાબ ટેવ છે કોઈનું અપમાન કરવું અને કોઈને માન આપવું, એક આપણામાં આદત છે માની. તો આપણામાં માન આપવાની આદત જે છે એ સારી કહેવાય, પણ એ એક દિવસ એ માન આપવાની આદતથી આપણે એક દિવસ ભગવાનના મહાન ભક્તને આપણે માન આપી દેશું ત્યારે વાસ્તવિક આપણું કલ્યાણ થશે. સારી આદત તો જરૂર છે, પણ છતાં આવશે. હા, તો પ્રભુજીએ જેમ બતાવ્યું બહુ સરસ, સારી રીતે બધા ભાગ્યવાન છો, પ્રભુજીના સંગે લો છો દર ગુરુવારે. તો પાપ અને પુણ્ય અને એના ઉપર છે ભક્તિ, નહીં? તો ભગવદ્ ગીતા એ ત્રણેય વસ્તુને સમજાવી રહ્યું છે. શું બતાવી રહ્યું છે? કે પાપ અને પુણ્ય એ બેમાં જ્યારે ભેદ કરવાનો હોય, બેમાંથી જ્યારે એક ચૂઝ કરવાનું ત્યારે શું કરવાનું છે? પુણ્ય, નહીં? શાસ્ત્રોના આધારિત કાર્ય એને આપણે પકડવાનું છે. પણ જ્યારે ધર્મ અને ભક્તિ બેમાંથી જ્યારે ચૂઝ કરવાનું ત્યારે શું કરવાનું છે? ભક્તિ, નહીં? તો આપણે શું કરીએ છીએ? મોટા ભાગે ભક્તિને નીચે રાખી દઈએ છીએ. ભક્તિનું જે કાર્ય છે એ નીચે જતું રહી જાય, અને ધર્મ જે છે એ ઉપર આવી જાય છે. તો એના અંદર આપણે ફસાઈ જઈએ છીએ, અહીંયા આપણે ગૂંચવાઈ જઈએ છીએ. ત્યારે શું કરવું એક્ઝેક્ટ એ સમયે આપણે નથી સમજી શકતા. જેવી રીતે ઉદાહરણ રૂપે કે આપણા સગા સંબંધીમાં કોઈનો લગ્ન હોય તો આપણે શું કરીએ? જો એ દિવસે લગ્ન હોય ને એ દિવસે અહીંયા પ્રોગ્રામ હોય, ધારો કે ગુરુવારે લગ્ન હોય આપણા બાજુવાળાને ત્યાં, ને ગુરુવારે અહીંયા પ્રોગ્રામ હોય તો આપણે શું કરશું? ત્યાં જઈશું. તો એ શું કરી રહ્યા છે? આપણે એ કાર્યને વધારે મહત્વતા આપી રહ્યા છે, ભક્તિને શું કરી દીધું? સેકન્ડરી કરી દીધી. તો આ અહીંયા ભૂલ પડી જાય છે. જો તમે ભક્તિને સેકન્ડરી કરશો એટલે એ પાપ છે. કારણ કે ભક્તિ શું છે? પ્રત્યક્ષ ભગવાનની વાત માનવી, નહીં? પ્રત્યક્ષ ભગવાનનો આદેશ પાલન કરવું, એમના પ્રતિનિધિઓનું આદેશનું પાલન કરવું, એ ભક્તિ છે. અને ધર્મ જે છે એ ધર્મ ભક્તિને સહાયક છે. ધર્મને જ્યારે આપણે પાલન કરશું તો એ આપણને અનુકૂળ વાતાવરણ આપશે ભક્તિ કરવા માટે. કારણ કે આપણે તો અત્યારે ફસાયા છે શરીરમાં. અત્યારે આપણે ભલે એમ કહીએ હું આ શરીર નથી, આત્મા છું, પણ એના એવું કહેવાથી શું ભૂખ નહીં લાગશે? ભૂખ તો લાગશે જ, નહીં? ઊંઘ તો આવશે જ ને. શરીરની જરૂરિયાતો જે છે એ તો આપણને પૂરી કરવાની જ છે, એ કાર્ય તો કરવું જ પડશે. પણ જો આપણે આ સમજશું કે હું આ શરીર નથી, આત્મા છું, તો આપણું જીવનનું લક્ષ્ય બદલાશે. પછી જીવનનું લક્ષ્ય શું થશે? ખાલી શરીરને સુખી કરવા માટે નહીં, પણ આત્માને કેવી રીતે સુખી કરવું, કેવી રીતે ભગવાનના કાર્યોમાં લગાડવું, એના માટે આપણે આગળ વધશું. નહીં તો શું થશે? જો આપણને આત્માનું જ્ઞાન નહીં હોય તો આપણે શરીર માટે જ લાગેલા રહેશું, નહીં? તો આ એની વિશેષતા છે. મેં બતાવશું માંગુ છું આની થીમ, કેવી રીતે અધર્મ, ધર્મ અને એના ઉપર છે ભક્તિ. તો આ ત્રણેય વસ્તુનું આ ભગવદ્ ગીતા દ્રષ્ટિકોણ આપી રહ્યું છે, ત્રણેય વસ્તુ જોવાનું, ને આ એની વિશેષતા છે. તો અહીંયા જે ભગવાન બતાવી રહ્યા છે કે આ જ્ઞાન રૂપી અગ્નિથી તમે બધી વસ્તુ બાળીને ભસ્મ કરી દેશો, તે કયા જ્ઞાનની વાત કરી રહ્યા છે? આધ્યાત્મિક જ્ઞાન, ભગવાન વિશેનું જ્ઞાન. તો જ્યારે આપણે ભગવાન વિશેનું જ્ઞાન અર્જિત કરશું
ત્યારે આ બધા કર્મના ફળને આપણે બાળીને ભસ્મ કરી શકશું. તો અત્યારે આપણી સ્થિતિ કેવી હોય છે? અત્યારે તો નથી ભગવાન ને મોટા ભાગે લોકો જાણતા નથી, કંઈક એમના ઉપદેશને જાણતા. તો અત્યારે આપણે શું કરીએ છીએ? અત્યારે આપણે કેવી રીતે માપદંડ લાવીએ છીએ ખરું અને ખોટુંનું? પોતાની બુદ્ધિથી, નહીં કે દ્વૈતે ભદ્ર ભદ્ર એ સબ બ્રહ્મ એ ભાલો એ મંદ એ મનો ધર્મ, કે આપણે આ સારું છે આ ખરાબ છે, આ કરવું જોઈએ આ નહીં કરવું જોઈએ. તો આપણે એને કેવી રીતે ડિસાઈડ કરીએ છીએ? પોતાની બુદ્ધિથી, પોતાના મનથી. તમને એ વસ્તુ ગમે છે તો સારું છે, નથી ગમતું તો ખરાબ છે, નહીં? પણ ભગવદ્ ગીતા આપણને શું બતાવે છે? કે ના, એનાથી ઉપર ઉઠો. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, કે શાસ્ત્રના પ્રમાણના આધાર પર તમે કાર્ય કરો તો તમે આ જગતથી બહાર નીકળશો. જ્યારે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય અકાર્ય વ્યવસ્થિત, કે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એ શાસ્ત્રના પ્રમાણના આધાર પર આપણને સમજવું જોઈએ. તો સામાન્ય રીતે આપણને ક્યાં એટલો સમય છે શાસ્ત્રનું અધ્યયન કરવું અને એને સમજવું? મોટાભાગે લોકો પાસે સમય નથી. કેમ સમય નથી? કેમ કે બધા ફસાયા છે પોતાના કાર્યોમાં. દરરોજનું શું કાર્ય છે એ લોકોનું? આવી રીતે સવારે વહેલી ઉઠવું, વહેલું મોડું ઉઠવું એટલે સવારે ઉઠીને બ્રશ કરવો ને આવી રીતે પછી લાગી જાય પોતપોતાના કાર્યોમાં. તો સાંજ સુધી બિઝનેસ, જોબ, યા સ્ટુડન્ટ હતો એ લોકોનું એજ્યુકેશન, આવી રીતે સ્કૂલ, કોલેજ, ટ્યુશન, આવી રીતે, અને રાત્રે પછી સૂઈ જાય છે. બીજે દિવસ પાછું એ જ રૂટીન. તો અત્યારે આપણને કેવી રીતે બધું જ્ઞાન મળશે? શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, કેવી રીતે આ સારું અને ખરાબ એ બેથી ઉપર કેવી રીતે ઉઠવું જોઈએ? અત્યારે એ બધી વસ્તુ આપણે કેવી રીતે સમજશું? કોણ આપણને એને સમજાવશે? કેવી રીતે આપણને ખબર પડશે? ભક્તિ, આપણે તો એ જ નથી જાણતા સારું ખરાબ શું છે, તો ભક્તિ તો ક્યાં આવશે પછી? હા, જો આપણે ભગવદ્ ગીતા વાંચશું તો ખ્યાલ આવશે. અને જ્યારે અહીંયા દર ગુરુવારે અહીંયા આવશું પ્રોગ્રામમાં, અહીંયા આવીને બેસશું, સાંભળશું તો સમજશું ને. ધારો કે તમે અહીંયા નહીં આવો ને ઘરે વાંચો તો પણ વાંચીને કેટલું સમજશો? મોટા ભાગના લોકો તો ઘરે વાંચતા જ નથી. ધારો કે કોઈ વાંચે પણ તો શું સમજશે? કંઈક વાંચશે અને કંઈક એની પોતાની વ્યાખ્યા કરશે. નહીં, અહીંયા તો આ કહેવામાં આવે છે, અહીંયા તો આ કહેવામાં આવે છે. તો એક્ઝેક્ટ એનું શું મિનિંગ છે એ તો આપણે સાધુ ગુરુ અને શાસ્ત્ર દ્વારા જાણશું. તો તમે શાસ્ત્ર ઘરે વાંચશો, પછી અહીંયા દર ગુરુવારે પ્રોગ્રામમાં આવશો, અહીંયા આવીને જ્યારે તમે સાંભળશો અને પછી જે તમને વસ્તુ ગમે નહીં ગમે તો એ તમે પ્રભુજી સાથે ચર્ચા કરશો, તો ધીરે ધીરે તમે એ વસ્તુને શીખશો, નહીં? તો ધીરે ધીરે જ્યારે તમને આવી રીતે આનું જ્ઞાન થશે પછી ને તમે આ તો આટલું વિશેષ છે, આટલું મહાન કાર્ય છે, તેના અંદર પોતાને લગાડશો અને પછી ધીરે ધીરે આ બધી વસ્તુને સમજશો, નહીં? તો એ બધી વસ્તુ જ્યારે આપણે સમજશું, આવી રીતે જાણશું, તો આના અંદરથી બહાર નીકળશું. તો આ પાપ અને પુણ્યથી બહાર નીકળશું. નહીં તો સામાન્ય રીતે શું હોય છે કે ઘણા કેસમાં કેવું છે કે માયા જે છે, દુર્ગા દેવી જે છે, એ કેવી રીતે લોકોને ફસાવી દે છે. કેવી રીતે ફસાવી દે છે? કે જે ભક્તિ પ્રેક્ટિસ કરી રહ્યા છે એ લોકોને પણ મનમાં આવી રીતે આપે છે કે નહીં, ખરાબ કાર્ય તો નથી કરવા, પણ આ તો સારું કાર્ય છે ને, આ તો કરાય ને, આનાથી તો શાંતિ મળે, સંતુષ્ટિ મળે, આ તો સારું છે અને તો કરવું જોઈએ. તો વ્યક્તિ શું છે, પેલું ખરાબ કાર્યોથી તો બહાર નીકળી જાય છે, પણ સારા કાર્યોમાં પછી ફસાઈ જાય છે. સારા કાર્ય કેમ કરવા જોઈએ, એના પછી શું ઉદ્દેશ છે એ બધું ભૂલી જાય છે. સારા કાર્યો મીન્સ મેં એ ભક્તિની નથી વાત કરી રહ્યો. જનરલ લોકો જે પોતાના બુદ્ધિથી, પોતાના મનથી જે સારા કાર્યો માની બેઠા છે તો અલ્ટિમેટ બેવ જ એક સ્તર પર બેવ શું છે, ખરાબ છે, નહીં? પણ પેલો એના મનથી આવી રીતે માની બેઠો છે એટલે આવી રીતે ભેદ કરીને પોતાની ને એમાં જ એની આટીકુટીમાં ફસાયો રહી છે. તો માયા આવી રીતે ચાલ રમે છે ને માણસને ફસાવી રાખે છે. તો આપણે આ બેવથી જો બહાર નીકળવું છે તો શું કરવાનું છે? હવે ભક્તિ કરવાનું છે, નહીં? તો ભક્તિ કરવા માટે કેવી રીતે થશે ભક્તિ? ભક્તિ કરવી છે, કેવી રીતે કરશું ભક્તિ આપણે? ઠીક છે, ચાલો ભક્તિ કરવી જોઈએ તો કેવી રીતે કરશું? ભક્તિ કરવી છે, તમે બધા કરો છો કે નથી કરતા? તો કેવી રીતે કરો છો?
ભક્તોના સંગમાં. પછી ભક્તોના સંગમાં ભક્તિ કેવી રીતે કરો છો? ભક્તોના સંગમાં તો આવી ગયા, ભક્તોના સંગમાં તો આ સ્ટેન્ડ પણ છે, મચ્છર પણ છે, માખી પણ છે, તો કેવી રીતે તમે કરશો ભક્તિ? બોનાફાઇડ ગુરુના શરણમાં જઈને એમના માર્ગદર્શન. બોનાફાઇડ ગુરુના શરણમાં જઈને એના માર્ગદર્શનમાં. ખરેખર તમે એવી રીતે કરો છો? એમ એકવાર પોતાના હૃદય ઉપર હાથ મૂકીને વિચારો, એમ જો પોતાને કે હું જે અત્યારે કહી રહ્યો છું બરોબર છું એવું જાતે કરું છું, કે ખાલી અહીં આવીને એમ હા માં હા કરીને પછી જઈને હું મારા હિસાબથી આ સારું છે આ ખરાબ છે એમ કરીને હું ભેદ કરું છું? શું છે આપણી બધાની સ્થિતિ? શું છે આપણે બધા શું કરીએ છીએ સામાન્ય? ત્યાં અદ્વૈત અટવાયા. અદ્વૈત છે, બહાર જ છે, બાઉન્ડ્રીની બહાર જ છે, બરોબર ભક્તિ નથી થતી. બરોબર ભક્તિ નથી કરી રહ્યા એવું દાદાનું એવું કહ્યું છે. તમારા બધાનું શું કેવું છે કે આપણે આવી રીતે બોનોફાઇડ સ્પિરિચ્યુઅલ માસ્ટરના શરણાગત થઈને એમની વાત માનીને કાર્ય કરી રહ્યા છે, કે પછી અહીં આવ્યા પછી પણ આપણે એ જ કરી રહ્યા છે કે આ સારું છે આ ખરાબ છે, મારે તો અહીંયા જવાનું હતું, મેં તો માળા કરું પણ બહુ બધું કામ હતું, દિવાળી આવી છે, બધું સાફ સફાઈ કરવાનું હોય છે એટલે અત્યારે સમય નથી મળતો, પણ હું માળા કરું. અમે માળાને મહત્વ આપીએ તો આપણી શું સ્થિતિ છે? આ છે આપણે પણ એવું તો નથી. મેં આ બધી વસ્તુ એ માટે બતાવું છું કારણ કે સામાન્ય શું થાય, વ્યક્તિ 2-3 મહિના 4 મહિને આવે છે, 4-6 મહિના પછી આવી રીતે શ્રીમાન જયગુણ પ્રભુથી આવી રીતે ભક્તોથી સાંભળે છે ને ધીરે ધીરે એને અમુક શબ્દોના રટ્ટા થઈ જાય છે. હોશ મને તો હવે આવડી ગયેલું, મને તો બધું જ ખબર પડે છે, હું તો ભક્ત થઈ ગયો, તો એ ચક્કરમાં બધું જ છોડી દે છે એમ ને કંઈક પોતાના મનથી જ પોતાનું બનાવે છે એમ, સારું કાર્ય ખરાબ કરે ને એમાં જ ફસાયો હોય છે, પેલું એની જ જાળમાં ફસાયો હોય છે અને એમ કહે છે કે હું તો પ્રભુજીની કોના માર્ગદર્શનમાં જાઉં? હું પ્રભુજીના માર્ગદર્શનમાં છું. અને પ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ આજે રવિવાર છે, બધાને પુસ્તક વિતરણ કરવા આવવું છે, તો છે તો બધા જ માર્ગદર્શનમાં, ગ્રુપમાં તો બધા જ છે, પણ આવવાના કેટલા છે? બાકીના કેમ નથી આવતા? તેનો મતલબ શું થયો? જે એ લોકો હજુ નથી સમજી રહ્યા ને. તો એવું નથી કે તમે જાણી લીધું ને એને અપ્લાય નહીં કરશો તો બચી જશો. અહીં જે દિવ્ય જ્ઞાનનું વર્ણન થાય છે ખાલી ઇન્ફોર્મેશન નથી, ખાલી એમ તમને માહિતી મળી ગઈ ને તમે બચી ગયા એવું નથી. એને પછી તમારે પ્રેક્ટિસ કરવું પડશે ને પોતાના સ્તરથી. એવું નથી બધા માટે આ તરત જ બધું સંભવ નહીં હોય, પણ એક વસ્તુ જો છે કે બધા એવી રીતે નિશ્ચિત તો કરવું પડે ને, એક લક્ષ્ય તૈયાર કરવું પડે કે યસ મારે આ કરવું છે, અને એના પછી લક્ષ્ય જ્યારે આપણું થઈ જાય પછી આવે અભિદય કે એના માટે આપણે કાર્ય કરશું, એના માટે પ્રયાસ કરશું નહીં. અને નહીં થશે તો આપણે માર્ગદર્શન લેશું કે હું આવી રીતે કરવા માંગુ છું, મારાથી નથી થતું, મને બતાવો હું કેવી રીતે કરી શકું. મારે આવી રીતે ઘરની સાફ સફાઈ તો કરવી છે પણ એના ચક્કરમાં માળા રહી જાય છે, તો હું કેવી રીતે કરું? તમે બધા કેવી રીતે કરો છો? આ તો જસ્ટ ઉદાહરણ નહીં. આવી રીતે આપણે બધા કાર્યમાં ફસાઈ જઈએ છીએ અને ભક્તિ સાઈડમાં રહી જાય છે. તો જ્યારે ભક્તિ સાઈડમાં રહી જશે તો કર્મના ફળ જે અહીં બતાવે છે ને, આપણે જે અત્યારે કહી રહ્યા છે, જે ફિલોસોફી ડિસ્કસ કરી રહ્યા છે કે યસ પુણ્ય આવી રીતે પાપ, પાપ આવી રીતે પાપ છે અને પુણ્ય પણ આવી રીતે પાપ છે, તો એવું નહીં આપણે જાણી ગયા એટલે બચી જશું. એટલે પછી એવું થશે પેલું જાનિયા સુનિયા વિશે ખાઈનું નહીં. આપણે બધા કેવા સ્થિતિમાં છીએ અત્યારે? બધું જાણીએ છીએ, સમજીએ, જાણીએ છીએ એટલે ઇન્ફોર્મેશન છે, પણ પછી એક સ્તર પાવીને આપણે બધા અટકી ગયા છે નહીં. તો હવે એનાથી બહાર નીકળવાનું છે. કેવી રીતે બહાર નીકળશું? પાછો એક પ્રશ્ન, કેવી રીતે બહાર નીકળશું આપણે બધા? જ્યારે આ વિષયને ગંભીરતાથી લેશું નહીં, આપણે જો એને ગંભીરતાથી લેશું તો હું તો અહીંયા ફસાયો છું, કર્મના બંધનમાં ફસાયો છું, આ મને કર્મના કારણે મેં અલગ અલગ શરીરોમાં પ્રસાર થઈ રહ્યો છું. આવી રીતે આ એક જીવન, બીજું જીવન, ત્રીજું જીવન, અહીંયા રૂપાત બતાવે છે ને પર્પટમાં કે કર્મના અલગ અલગ વિભાગ છે. આવી રીતે ક્રિયમાણ, પ્રારબ્ધ, સંચિત, પૂર્વ ભોગ. તો અત્યારે આપણે કર્મનું ફળ ભોગવી રહ્યા છે અને બીજું કર્મનું ફળનું બીજ વાવી પણ રહ્યા છે. તો આવી રીતે આપણે એ ચક્રમાં ફસાયા છીએ નહીં. તો એ ચક્રમાંથી બહાર નીકળવા માટે ભક્તિ છે, અને ભક્તિની શરૂઆત છે આદો ગુરુ પાદ આશ્રય, કે સૌથી પહેલે એ ગુરુના શરણમાં જવું. ખ્યાલ આવે છે? તો આપણી સ્થિતિ શું છે? આપણે ગુરુના શરણમાં તો આવી ગયા છે, એટલે બોનોફાઇડ સંપ્રદાયમાં આવી ગયા છે કે જ્યાં વાસ્તવિકતા
જે વાસ્તવિક ભગવાનનું જે જ્ઞાન છે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, પણ આપણે કરી શું રહ્યા છીએ? એમાંથી જે ગમે છે એ લઈ લઈએ છીએ, અને જે નથી ગમતું એ તો બાજુવાળા માટે છે. મારા સાથે એનું શું લાગે વર્ગે? તો આપણે જો આ વૃત્તિ રાખશું કટપીટ, એમ આ ગમે છે એટલે લેશું, આ નહીં લેશું, આમાં તો મહેનત છે, તો ફાયદો નહીં થશે. પછી એ જે એનો વાસ્તવિક ફળ મળવો જોઈએ એ ફળ નહીં મળશે. એટલે ફળ તો મળશે. ભગવાન નેહા વિકર્મણા નાસ્વસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયા. કે આ ભક્તિનું ગુણગાનમાં ભગવાન પહેલે બતાવે છે કે આ માર્ગ એટલો સારો છે, એટલું વ્યવસ્થિત છે કે આના અંદર કોઈ વ્યક્તિ જરાક પણ કાર્ય કરે છે તો એ ત્રાયતો મહતો ભયાત, મોટાથી મોટા ભયમાંથી મુક્ત થઈ જાય છે. આવી રીતે જન્મ મૃત્યુના નિમ્ન જન્મ પ્રાપ્ત કરવાથી બચી જાય છે. એ તો એની વિશેષતા છે જ, પણ આપણે ત્યાં જ આવીને અટકી નહીં રહી જવું જોઈએ. કેસ હવે તો ચાલો હું અહીં આવી ગયો, હવે તો શું છે, મને તો આવી રીતે આ નિમ્ન જન્મ તો નથી જ મળવાનો, હું તો હરે કૃષ્ણ મહામંત્ર જપ તો કરું જ છું. એવું નથી હું હરે કૃષ્ણ મહામંત્ર જપ કરું છું અને પોતાના મનથી કાર્ય કરું છું તો હું જતો રહીશ. ના, એવું નથી. ભગવાન એવું નથી કરે ને. એનાથી પહેલાના શ્લોકમાં 34 નંબરના શ્લોકમાં શું કીધું? તદ્વિધિ પલિપાતેન પલિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનન તત્વ દર્શિનઃ. તો ત્યાં જવાનું છે ગુરુની પાસે, અને જઈને શું કરવાનું છે? સેવા. પ્રશ્ન એ સેવાના ભાવથી પૂછવાનું છે, એમ દલીલો નહીં. એમ કે પ્રભુજી આવું છે, પછી કઈ નહીં, તો જતો રહ્યો ખાઈને. બધું પૂછ્યું તો ઘણું બધું એમ, એટલે જિજ્ઞાસા તો બતાવે છે, પણ અપ્લાયમાં તો એનાથી ફાયદો થશે નહીં, ફાયદો થશે તો એ આપણે કર્મ બંધનના અંદર ફસાઈ રહેશું. તો આજે જ્ઞાન અગ્નિ છે, એ અગ્નિ આપણી પ્રજ્વલિત નહીં થશે. એમ તો બધા કર્મને બાળીને ભસ્મ નહીં કરશે. તો બધા કર્મના ફળોને બાળીને ભસ્મ કરવા એ જીવનનું લક્ષ્ય નથી, પણ એ પણ એક ભાગ છે, એમ ગૌણ ભાગ છે. આપણા બધાનું જીવનનું લક્ષ્ય શું છે? એટલી આજે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય જે આ શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે આપણને આપવા આવ્યા છે એ શું છે? આપણું જીવનનું લક્ષ્ય, આપણા બધા જીવનનું લક્ષ્ય શું છે? હા, ગોલોકધામ જવું. ઠીક છે. પછી ભગવાનને પ્રાપ્ત કરવું. પછી એ તો છે, પ્રભુપાદ વારંવાર કહે છે એ રીતે ભગવાનના ધામમાં પાછા જવું, એ તો છે જ. પણ ચૈતન્ય મહાપ્રભુ આપણને શું આપવા આવ્યા હતા? હરે કૃષ્ણ મંત્ર તો છે જ. હા, પણ લક્ષ્ય શું છે? એમ હરે કૃષ્ણ મંત્ર તો છે જ. જન્મ મૃત્યુ ચક્રથી બહાર. ઠીક છે, એ બધું તો છે જ. એના માટે ચૈતન્ય મહાપ્રભુ થોડીક આવ્યા, ખાલી પ્રચાર. હા, તો ભગવત પ્રેમ માટે નહીં. આપણું જીવનનું લક્ષ્ય શું છે? પ્રેમા પુમાર્થો મહાન, નહીં? ભગવાનનું પ્રેમ પ્રાપ્ત કરવો. તો કેટલું મોટું વસ્તુ છે. આપણો બધા જે એટલીસ્ટ જે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં છે, જે પ્રભુપાદના આંદોલનમાં છે, એ લોકોને તો આ વસ્તુ સમજવું છે કે અમારા જીવનનું લક્ષ્ય ખાલી મોક્ષ નથી, ખાલી જન્મ મૃત્યુના ચક્કરથી બહાર નીકળવું નથી, ખાલી ભગવાનની પાસે પાછું જવું એ જ નથી. શું છે? ભગવાનની પાસે ક્યારે જશું? જ્યારે ભગવાન પ્રત્યે આપણો પ્રેમ રહેશે ને. તો એ પ્રેમ, આપણા જીવનનું લક્ષ્ય શું છે? ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો, જન્મ મૃત્યુ ચક્રથી બહાર નીકળવું નથી. તો ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે કે આ શિક્ષાષ્ટકમના 4થા શ્લોકમાં ન ધનમ ન જનમ ન સુંદરી, જો જન્મ મૃત્યુ ચક્રથી બહાર નીકળવાનું હશે તો ચૈતન્ય મહાપ્રભુ એમ શા માટે કહે છે કે મને નથી એમ મમ જન્મની સ્વરે, મને તમે જન્માંતર, તો કેમ એવું કહે છે? કારણ કે અહીંયા કંઈક હાયર વસ્તુ બતાવવા માંગે છે કે આ જન્મ મૃત્યુ આનાથી પણ ઊંચું છે ભગવાનનો પ્રેમ, નહીં? તો ભાગવતમાં જે રીતે વર્ણન છે કે ભગવાનના જે ભક્ત છે એ સ્વર્ગ અપવર્ગ નરકેશુ અપિતુલ્યા દર્શિનઃ, એના માટે સ્વર્ગ અને નરક સમાન છે. કેમ સમાન છે? કારણ કે એનું લક્ષ્ય શું છે? આ સ્વર્ગ જવું કે નરક નહીં જવું, કે સ્વર્ગ નરકથી બચીને સ્વર્ગ જવું, એના જીવનનું લક્ષ્ય નથી. જીવનનું લક્ષ્ય શું છે? હા, ભગવાનને પ્રેમ કરવાનો. તો ભગવાનને પ્રેમ આપણે કેવી રીતે કરશું? જ્યારે આપણે ભગવાનની વાત માનશું. ભક્તિ એટલે ભગવાનની વાત માનવી, સેવા, ભગવાનની પ્રત્યક્ષ વાત માનવી, ભગવાન માટે કાર્ય કરવું, એ ભક્તિ છે, નહીં? એ પ્રેમ છે. તો હવે આપણે બધાએ પણ એના માટે ગંભીરતાથી એકજૂટ થવું પડશે ને, કે આપણા જીવનનું લક્ષ્ય
આટલું ઊંચું છે, પછી એવું નહીં થાય કે પેલું ઊંચી મકાન ફીકે પકવાન એવું નહીં થઈ જાય કે જીવનનું લક્ષ્ય તો બહુ ઊંચું છે, ભગવાન પ્રેમ પ્રાપ્ત કરવો, અને પેલા બાજુવાળાનો ત્યાં બર્થડે છે ને આપણાથી એ છૂટતું નથી, બર્થડેમાં જઈને સત્સંગમાં નથી આવતા, એવું નહીં થવું જોઈએ. આપણે વારંવાર આ વસ્તુને ધ્યાન રાખવું છે, વારંવાર પોતાને સ્મરણ કરવું છે કે મારા જીવનનું લક્ષ્ય શું છે. જીવનનું લક્ષ્ય છે આવી રીતે મહાનતા, કંઈક મોટી ડિગ્રી પ્રાપ્ત કરવી, કે મોટા આવી રીતે મોટો બંગલો બાંધવો, કંઈક સેટલ થવું, કંઈક નામના મેળવવી, એ છે સ્વર્ગ જવું, એ છે સારા કાર્યો કરવું, એ છે કે ભગવાનના આદેશ પ્રમાણે મારે કાર્ય કરવું, એમના જે પ્રતિનિધિ કહે છે મારે એ કાર્ય કરવું. મારા જીવનનું લક્ષ્ય શું છે એ વારંવાર આપણે શું છે લક્ષ્ય ભૂલી જઈએ છીએ. લક્ષ્ય છે ભગવત પ્રેમ પ્રાપ્ત કરવો, એ તો ઠીક છે ખાલી શબ્દોમાં છે કે એને ભૂલી ગયા. જો ખરેખર જીવનનું લક્ષ્ય એ છે ભગવાનનું પ્રેમ પ્રાપ્ત કરવું, એના માટે આપણે શું કરી રહ્યા છીએ, એના માટે શું કરી રહ્યા છીએ, તો પોતાને પ્રશ્ન પૂછવો જોઈએ. એમ તો બધા ઘણી બધી વસ્તુ કહેશે, પણ પોતાને એમ અંદરથી હૃદયમાં તમે હાથ મૂકીને જો તમે ખરેખર કંઈક કરી રહ્યા છો કે આખો દિવસ એ જ કરી રહ્યા છો, સવારથી ઉઠીને સાંજ સુધી પોતાનું એ જે રૂટીન છે એ જ કરી રહ્યા છો, અને સાથે સત્વગુણ તરફ આપણે વધારે પડતું સત્વગુણ, સત્વ એ સત્વ કર્મ કરવું, સત્વ ખાવું કે કુકર્મ કે આ વસ્તુ નહીં હોવી જોઈએ. હા, પણ તમને સારા કાર્યો બાંધી દેશે તો આપણા જીવનનું લક્ષ્ય એ સત્વગુણ અર્જિત કરવું જ નહીં જોઈએ. આપણું તો શું છે સત્વગુણ અનુકૂળ હોય છે, પણ આપણને તો શુદ્ધ સત્વમાં જવું છે. લક્ષ્ય એ છે. સૌથી પહેલા શું છે બધાને આ લક્ષ્ય સમજવું પડશે. કોઈ પણ આપણે કાર્ય કરીએ તો કાર્ય શા માટે કરવું છે એ પહેલા સમજવાનું હોય ને, પછી એ કાર્ય કેવી રીતે કરવું એ આવે પ્રોસેસ. તો એવી રીતે સૌથી પહેલા આપણે સમજવું પડશે કે મારા જીવનનું લક્ષ્ય શું છે. ભગવાન જે રીતે રાજી થાય તે રીતના કર્મો કરવા. હા, તો એ તો આપણે કરીએ છીએ, પણ એવું આપણે ખરેખર કરી રહ્યા છીએ આપણા જીવનમાં? આપણે એવું કરી રહ્યા છીએ? નથી કરી રહ્યા ને. તો એટલીસ્ટ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને જ્યારે આપણે પ્રયાસ કરશું ને નહીં થશે તો પછી આપણે પ્રશ્નને સેવયા, ત્યારે આપણે સેવા દ્વારા પ્રશ્ન કરશું કે પ્રભુજી તમે તો આવી રીતે કીધું, હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ મારાથી તો નથી થતું. એ પછી તમને કહેશે ઓ તમે આવી રીતે કરો છો, તમારી ટેકનિક ખોટી છે, તમે આવી રીતે નહીં આવી રીતે કરો, તમે એને આવી રીતે કરો. તો એનાથી શું થશે કે ધીરે 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 પછી આપણે આ બેવથી ઉપર જશું. ને જો એના માટે આપણે પ્રયાસ નહીં કરશું, એને નહીં સમજશું તો શું થશે? પેલું ચલતી કા નામ ગાડી, એમ ચાલ્યા તો કરશે પણ વિશેષ કઈ નહીં. આપણે પણ એક પેલું હિન્દુ ધર્મની જેમ રહી જશું, એક ખાલી ધર્મ ઠીક છે, પણ આપણું એ સેકન્ડરી છે. મુખ્ય શું છે? ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવું ને, તો એ રહી જશે. ભગવાનનો પ્રેમ નહીં મળશે. તમે ધર્મના કાર્ય કરશો, પુણ્ય અર્જિત કરશો ને સ્વર્ગ જશો, પણ પાછા અહીં આવશો ને પાછા બધું ભૂલી જશો, પાછા એ જ કાર્યોમાં લાગી જશો. તો આ બધી વસ્તુને ગંભીરતાથી લો, સમજો અને એને પ્રેક્ટિસ કરો. ને જ્યાં પણ તમને અડચણ આવે છે તો તમે બધા ભાગ્યશાળી છો. હું પાછું એ જ કહીશ કે પ્રભુજીનું અહીંયા માર્ગદર્શન છે, તો એમનાથી તમે પૂછી શકો છો. જે નહીં થાય થાય, અને ધીરે ધીરે એનાથી અગ્રસર થઈને આગળ વધી શકો છો. તો આવી રીતે આજે પછી તમે જે આ ભક્તિ પ્રેક્ટિસ કરશો, જે આ ભક્તિ વિશેનું જે જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન, એનાથી તમે પછી પેલું કર્માણી નિંદા હતી કિંતુ છે ભક્તિ ભાજમ, જે બ્રહ્માજી બતાવે છે કે આવી રીતે કર્મના ફળોને ભસ્મીભૂત કરી દેશે. આ જેટલા પણ પ્રકારના કર્મ છે ને, ક્રિયામાં પ્રારબ્ધ અપ્રારબ્ધ, એ બધા કર્મના ફળ ભસ્મ થઈ જશે જ્યારે આપણે ખરેખર ભક્તિ કરશું. ભક્તિનો અભિનય કરશું તો કંઈ નહીં થશે, એનાથી લાભ નહીં થશે. શરૂઆતના સ્તર પર સારું છે, એટલે પેલા બહાર જે નથી આવતા એના કરતાં તો સારું છે. આપણે અહીંયા એટલીસ્ટ આવીએ છીએ અને આવી રીતે ભગવાન વિશે સાંભળીએ છીએ, પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, ખોટું નથી, પણ આપણે ત્યાં જ અટકી નથી જવું. એનાથી થોડુંક હજુ અગાડી જવાબદારી લેવી છે. અને જે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ભારત ભૂમિ તૈલે મનુષ્ય જન્મયા જીવન સાર્થક કરી કર પરોપકાર, એના માટે પણ પોતાને લગાડવું છે નહીં. ખાલી આપણે પોતામાં સંતુષ્ટ રહેશું તો પાછા ફસાઈ જશું. કારણ કે આ સંતુષ્ટિ એ સત્વગુણ દ્વારા જે સંતુષ્ટિ મળે છે એ પણ અહીંયા બાંધશે. એટલે આ તૈ ગુણ્ય વિષયા વેદા નિસ્તે ગુણ ભવાર, નહીં કે આ તંદ ગુણથી આપણને ઉપર ઉઠવાનું છે. આપણું સત્વમ વિશુદ્ધમ વાસુદેવ શાબ્દિતમ, આપણને એ સ્તર પર જવું છે, વસુદેવના પ્લેટફોર્મ પર જવું, નહીં તો આપણે ભગવાન સાથે આપણો સંપર્ક બરોબર બનેલો રહેશે. તો એના માટે આપણે બધાને આવી રીતે અહીંયા પ્રયાસરત રહેવાનું છે અને કાર્યો કરવાનું છે. તો આ દિવ્ય જ્ઞાનથી આપણને આ લાભ થશે. ઠીક છે. હરે કૃષ્ણ.
તો કોઈને કઈ જો પ્રશ્ન હોય તો પ્રભુજી સાથે તમે અહીંયા ચર્ચા કરી શકો છો, પૂછી શકો. સિદ્ધાંત પછી બધા ચર્ચા કરી શકે. શીલ પ્રભુપાદ કી